હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. ખરેખર આજે મોર્નિંગ નહીં, આજે આફ્ટરનૂન થઈ ગઈ છે, લેટ આફ્ટરનૂન. થોડુંક આજે બિંદુને મજા નહોતું, પેટમાં વોમિટ આજે બહુ થઈ અને એવું બધું હતું, એટલે કીધું કાંઈ વાંધો નહીં કીધું. એટલે પછી બધું થોડુંક મારે આજે કામ હતું, એ પતાવવા જવાનું હતું, 2-3 કંપની વિઝિટ હતી ને એવું બધું હતું, એટલે બધું પતાવ્યું, આવ્યો ઘરે, જમીન નવરા થયા તો કીધું હાલો કીધું વ્લોગ તો ચાલુ કરી કીધું. અને આ જો હેલો દેવાંશ, મહાદેવ મહાદેવ. કેમ જ તું સીધું અહીંયા? એમ નહીં, હે મૂકીને ગયા? અચ્છા, કામ હોય તો જ ગયા હોય, જોયું ને. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, સોરી. કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. હવે મમ્મી ને પપ્પા ને એ લોકો સૂતા છે, એટલે હવે ઉઠે ને પછી જય શ્રી કૃષ્ણ કરાવશું આપણે. અને આયા ચાલી રહ્યા છે મનામણા ને રીસામણા ને એવું બધું. જો ચા ની નાસ્તા ને બધું ગોઠવાઈ ગયું, અને ખબર નહીં આજે અચાનક જ હૂતો તો ઉઠ્યો ને સીધો રોવા જ માંડ્યો. જો 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 જો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. સીધો બેજા, સીધો બેજા. કાના નાનો હો હવે. પપ્પા સુવિચાર આજનો જણાવી દેજો. આજે બહુ મોડું થઈ ગયું છે, આપણે હૃદયમાં સંતોષ રાખો, બાકી બંગલામાં માણસો દુખી જ છે. વાહ, સાચી વાત. સંતોષ વગર સુખ નથી. સાચી વાત છે, સાચું સુખ છે ને સંતોષમાં જ હોય. સાચી વાત છે. જો હાલ હવે આમાં સંતોષ માની લે, ચામાં ફાલુદો નથી. ફાલુદો પીવો નથી કે પીવો હે ફાલુદો? બહુ ભાવે હો કાનાને ફાલુદો તો. હે દાદા ભેગો જાય એટલે ફાલુદા ને લે, દાદા દીકરો બે. તો પછી તમે રિટર્ન માં આવો ને એટલે ફાગું લેતા આવજો. હે કાના? હે આ દાદાને ભાવ્યો? મને બાને ભાવે. ભાવે. આપણો રોજ નો લેજે. રોજનો. તારે કોને? દેવને દેવને. તારે કયો? તને રોજ આવે હે તો બે રોજ લઈ લેજે. ફાલુદા વિથ જોન્સી. એમાં આઈસ્ક્રીમ ન ખાવાની. આઈસ્ક્રીમ ન ખાવાની. એ દેવ, એ દેવ. આઈસ્ક્રીમ વગર ખાઈ. તો એને મને તો આઈસ્ક્રીમ જોઈએ અંદર. જો કાના દાદાને તો આઈસ્ક્રીમ જોઈ. હવે શું કરશું? તો એનામાં ન ખાઈ દેજે ને, આઈસ્ક્રીમ તો ખાઈ જ છે ને ઈ. પીલુડા પડે. નીચે પડી જાય બિસ્કિટ, આમ બે હાથે પકડાય આમ જો. એ જો જાવ જો ઘોડી એમ ઉડી કીધું વધારે બહુ કહેવાનું નહીં. એ બરોબરનો આમ. ઘોડી. હા. બીજા હારું હાલો હવે ઘડીક વાર આ બિંદુ મનાવી લઈએ, પછી પાછું અમારે જવું છે દવાખાને. એટલે દવાખાને જાય એટલે ડૉક્ટરને પૂછી આવી કે ભાઈ હવે કેવી રીતે છે, શું છે શું નહીં. રૂટીન ચેકઅપમાં આજે હવે 10 દિવસે કીધું હતું બતાવવાનું, એટલે હવે જઈ આવી અને પછી જોઈ શું કહે છે, આવીને તમને કહી. જો કેવલના કપડાં એક્સચેન્જ કરવાના હતા, એક્સચેન્જ કરવા આવી ગયા છે. સાહેબ જોવે છે, હવે થેલો ભર્યો છે, હવે ટ્રાય કરશે. બરાબર ને? કરી લે ને તો જ ખબર પડશે. તાર લેવા છે તો કેટલી વાર ખબર હતી? બપોરે જ કરે ને. બપોરે લેને ભાઈ. કપડા આવ્યા છે ભાઈ, ટ્રાય કરશે. જાઓ 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 જાઓ. 2 મિનિટ જોઈ લે એટલે પછી મગજ મારી નહીં, કંટાળો આવે એક તો પછી ઘડીએ ઘડીએ. એને કંટાળો બહુ આવે પાછો, નહીં? જો કેવલને તો બહુ વાર લાગી, નહીં કાના? ફોને બહુ વાર લાગી. હા કઈ ના લીહેન મૂકે કાકાના. અમે બે બેસીને ચોકલેટ ખાઈએ છીએ. શું કરીએ બીજું તો?
હે મોઢા ભરી એટલે મોઢું નથી ખોલતું હમ ગમ્યું પેન્ટ નથી ગમતું. જો આ બે ભૂખાવડા રહ્યા ને ચાલુ થઈ ગયા. મોઢામાં ઓલાને તો પૂરી નથી જાતી. લેવા હવે કપડા. જો દેવને મૂકવા ગયા હતા ને તો છે ને ત્યાં નીચે અમે લોકો બેઠા રહ્યા. પેલા કોમલને બોલાવી, પછી ભૈલો આવ્યો તો વળી ત્યાં નીચે આ લોકોની બધી વાત નીકળી ને તો બેઠા રહ્યા એના જેવું થયું. ઘરે આવ્યા આજે તો મસ્ત છે ને ઓલા વડા બનાવ્યા હતા મમ્મીએ બાજરાના લોટના. એ આજે રહી ગયો. અમે હોસ્પિટલ જતા રહ્યા તો મમ્મીને પછી અહીં એક મારા મેં તમને કીધું તો એક્સપાયર થઈ ગયા હતા ને તો ત્યાં બેસણું હતું આજે, તો ત્યાં જવાનું હતું એટલે મમ્મી આજે રસોઈ વહેલી બનાવી નાખી હતી અને થોડુંક વહેલું પતી ગયું હતું. અમે ઘરે થોડાક મોડા આવ્યા એવું થઈ ગયું હતું. એટલે તો હવે કેવલ બનાવે છે મારા માટે પ્રોટીન પાવડર. બનાવવો તો પડશે ને. યસ, પીવું તો પડશે ને. તો પીવા માટે બનાવવો નહીં પડે. જો મસ્ત આજે છે ને ચાકા જામ એકદમ ચીકુ વીકુ નાખીને. ચીકુ તો રોજ નાખું. એટલે રોજ નાનું નાખું ચીકુ. મોટા આવડા બે ચીકુ નાખ્યા ટબા જેવા. હજી જમીને જ ઉભા થયા જો આપણે. હા તે કાંઈ વાંધો નહીં, આ તો હાલે. અમે દૂધ ઓછું છે ને થોડું એટલે બધું સેટલ થઈ જાય કેમ કે પ્રોટીનની અમાઉન્ટ તો ફિક્સ જ છે. સાચી વાત છે. તો પછી જો આજે તો એટલા બધા થાકી ગયા છે ને હવે બેડ દેખાય છે મને. પણ આ બધી વસ્તુ લઈ આવ્યા છે. જો આજે ઝુડિયોમાં ગયા હતા ને કપડાં એક્સચેન્જ કરવાના હતા કેવલના, તો કપડાં ફાઇનલી એક્સચેન્જ થઈ ગયા છે. જો તમને બતાવ કરો તો મોઢું કરતા હતા. શું કરો તો હમણાં કરતા હતા. હા બતાવું છું. એ નહીં મોઢું કરતા હતા હમણાં. કરો તો કેવલ એકવાર ખરાબ લાગે. જો કેવલ એના વોર્ડરોબમાં પહેલામાં પહેલો નવો કલર હોય ને તો આયરો આ હા હો, આવો કલર મેં લીધો જ નથી કોઈ. છે ને ચાલ, તમે પેલા મારી લીધો સાથે હમણાં તો કેટલા વર્ષો પણ તમારે ને પપ્પાને કલર આમ નવા પહેરે પપ્પા. બ્લેક સિવાય કોઈ કલર જ ન પહેરે. આ નહોતો એની પાસે. આ કલર એ નહોતો હતો એક કેવલ. આ નહોતો. આ તો આ એક 3 માંથી એક જ વસ્તુ એવી હતી કે જે હતી ને એમાં ખાલી સાઈઝ ચેન્જ કરી અમે. બાકી તો વસ્તુ જ ફેરવી નાખી આખી. મેળ જ નહોતો આવતો એવું તો અને આ જો આશીષ જેવું પેન્ટ લીધું. એટલે ખુલ્લું લીધું કાર્ગો. પેન્ટ ગમતા હતા તો શર્ટ મેળે નહોતા આવતા. શર્ટ ગમતા હતા તો પેન્ટ નહોતા આવે. એવું હતું. જી ગમ્યું ને લઈ લીધું. પછી જોઈ લઈશું. પછી બીજો શર્ટ હતો કોફી કલરનો. બંને સેમ થઈ જતા હતા કલર ને. પણ શર્ટ મને બહુ ગમતો. પણ એમાં નીચે પેન્ટ સૂટ નહોતું આવતું. પેન્ટ ઓલું ક્રીમ લેવું પડતું હતું ને એટલે પછી મેં કીધું ક્રીમ પેન્ટ મારે નો આવે. હું ભરી મેલું 4-5 કલાક થઈ ગયા તો એટલે હું ભરી મેલું ધૂળ વાળું ને એમ. મેં આમ બિંદુ આમ કરતી એટલે હું સમજી ના રે ગયો. ના મેં ક્યાં આમ ગઈ. હા તું તો બહુ સીધી સાદી. જો બાબુડિયા માટે થોડુંક લઈ આવ્યો. શેમ્પુ હોલસેલ માં લઈ આવ્યા. પછી ડાયપર lotion. ક્રીમ. ના લોશન, બેબી લોશન. ડાયપર ક્રીમ હજી વાર છે. અને સાબુ. સરસ. સરસ છે ને કઈ છે ઓલો ડ્રીમ ઓફ ઇન કઈ છે? ડરમાં ડીયુ. યસ સરસ. આમાં કેવલને વધારે ખબર પડે સાબુમાં ને એમાં. કાંઈ સાબુમાં ને એમાં નાના છોકરાની પ્રોડક્ટમાં કેવલને વધારે ખબર પડે. કામ કર્યું ને કેટલા વર્ષ? 6-7 હું 6 વર્ષ કામ કર્યું હે. કેવલને વધારે ખબર પડે કેટલા પીએચ ના યુઝ થાય ને હું ને બધું નહીં કે. હા તો આવું છે. આજે અમે દવાખાને ગયા હતા. ડૉક્ટરે કીધું કે
કંઈ પ્રોબ્લેમ નથી, નોર્મલ છે. હવે વીકલી જવાનું છે હોસ્પિટલ. બસ એટલે બેબીનું આમ થોડું ઘણું બધું અમને નોલેજ આપ્યું કે આવી રીતે આમ હોય, એન્ડ ટાઈમ ઉપર આવું બધું નોર્મલી છે, થાય બધું એવું બધું. પણ હવે બસ આ વીક પતી જાય ને, હવે વીક બતાવવા જવાનું. આવતા અઠવાડિયે જવાનું છે. પછી બધું કહેશે, સ્ટીચ ને એવું બધું ખોલશે, પછી ખબર પડશે અમને, એવું છે. બરાબર ને? એઝ ઓફ નાવ તો નથી. મેં એમ તો ડોક્ટરને પૂછ્યું, મેં કીધું સર નાળ ને એવું કાંઈ ફસાયેલું આ તે, મને કે કોઈ જ તકલીફ નથી. એન્ડ ટાઈમ ઉપર આપણને બધા બીક વધારે હા, કે વજનથી લઈને દરેક વસ્તુ લઈને કમ્પ્લીટ છે. ખાલી એક બિંદુ ઉપર એમણે એ પૂછ્યું કે ઓલું જી શું કહેવાય મુવમેન્ટ. હા, મુવમેન્ટ બિંદુને કહે. ડોક્ટરે એવું પૂછ્યું કે 24 કલાકમાં 12 વાર મુવમેન્ટ થાય છે ને એમ. કેમ કે અમે જ્યારે ગઈ વખતે ગયા ને ત્યારે એમણે કીધું કે બહુ બીવાનું નહીં કહે કે 24 તમારે એક ખાલી કાઉન્ટ રાખવાનું કે 24 કલાકમાં બેબી 12 વાર મુવમેન્ટ કરવું જોઈએ, પછી તમારે કાઉન્ટ મૂકી દેવાનું. 12 વાર કરે ને એટલે નોર્મલ જ કહેવાય. પછી વધારે થાય તો કાંઈ વાંધો નહીં, પણ 12 થી ઓછું રહેતું હોય ને તો તમારે તકલીફ. એટલે એમને આપણે ઇન્ફોર્મ કરવું પડે, કોઈ પણ ડોક્ટર હોય એમ. પણ અમારે તો બિંદુને આજે પૂછ્યું તો બિંદુ કે 12 વાર અમારે તો કેટલું ડબલ થઈ જાય. અમારે 24 કલાક જાગતું હોય, ચાલુ જોઈએ. એટલે કે તો કાંઈ ટેન્શન નથી તમારે, કે તમે બિંદાસ રહ્યો એ કે. બાકી કે અઠવાડિયે આવજો, કે જેથી કરીને કાંઈ હવે આપણે અહીંયાથી બતાવીને ગયા હોય પછી કાંઈક આગું પાછું થયું હોય કે એવું કાંઈક હોય તો એ જોઈને તરત આપણે કહી દઈએ તો આપણને ખબર પડે કે ડિસિઝન લેવાનું. ઈ જ બીકરી આપણને. આપણે 15 દિવસે એકવાર બતાવવા જતા હોય ને, કેમ કે હવે આ ટાઈમમાં 15 દિવસે ગણો તો હવે 9મા મહિનામાં એકવાર બતાવવાનું થાય. અને ખરેખર તો અત્યારે જરૂર વધારે હોય ને બતાવવાની એમ. એટલે એમણે જ કીધું, બાકી કોઈ ગભરાવા જેવી કોઈ વસ્તુ જ નથી. કે મોજ કરો, હા, ખુશ રહ્યો. સાચી વાત છે. સારું, ચાલો તો હવે આજના વ્લોગમાં તો આટલું જ હતું. આ તો મચ્છરાય એવા કઈડે. મળશું પાછા કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.